સૌથી પહેલા આજના 5 મોટા સમાચાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને કહું તો મહારાષ્ટ્રમાં પણ 15 દિવસ વહેલા પહોંચ્યું છે ચોમાસું। હવે ગુજરાતથી માત્ર 425 કિલોમીટર દૂર છે ચોમાસું, તો દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આ વર્ષે અને આ વખતે ચોમાસું ઘણું વહેલું આવવાનું છે। લગભગ 2009 પછી પહેલું એવું વર્ષ હશે જ્યારે આટલું ફાસ્ટ ચોમાસું આવ્યું છે। આ એક મોટા સમાચાર। આ સિવાય ઓપરેશન સિંદૂર બાદ કાલથી 2 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે। વડોદરામાં અને અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે, તો દાહોદમાં, ભુજમાં અને ગાંધીનગરને વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। વિસાવદર અને કડીમાં 19 જૂને યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી, જે ખાલી 2 બેઠકો ગુજરાતની હતી। આ બંને બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે। વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે। 23મીએ જાહેર થશે પેટા ચૂંટણીનું પરિણામ, એટલે કે હવે આ 2 બેઠક કોના ફાળે જાય છે એ પણ જોવાનું રહેશે। આ સિવાય અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોના નામની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। મંગળવાર કે બુધવારે એઆઈસીસી નામોની જાહેરાત કરી શકે છે। નિરીક્ષકોએ નામની પેનલ એઆઈસીસીને સુપરત કરી છે। ટૂંક સમયમાં એની જાહેરાત પણ થઈ શકે છે। કોંગ્રેસ માટે આ મોટા સમાચાર છે, કોંગ્રેસના કાર્યકરો માટે, તમામ લોકો માટે। આ સિવાય $4 લાખ કરોડ અર્થતંત્ર બનીને ભારતે ઇતિહાસ રચી દીધો છે। જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે ભારત। હવે વિશ્વના માત્ર 3 દેશ ભારતથી આગળ છે। આ સિવાય બધા દેશ ઇકોનોમીમાં ભારત કરતાં પાછળ થઈ ગયા છે। ભારત સતત આગળ વધી રહ્યું છે। આ હતા આજના 5 મોટા સમાચાર। હવે